હાય ગાઈસ, કેવું લાગે છે? આમ બધું સેમ બધું શોપિંગ કર્યું આજે. મોંઘા છે, ખાલી 2 લેવાય તો 50 પાઉન્ડના. અત્યારે અમે આવ્યા છે ડિઝાઇનર આઉટલેટ મંચફિલ્ડમાં. હવે અંદર જાય જ ખબર પડે કે જાવું તો ક્યાં ને ક્યાં મને લઈને આવ્યા. અત્યારે અમે આવ્યા છે ક્રોક્સમાં. અહીંયા છે હાય એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. એન્ડ હા, ઘણા સમય પછી આપણે વ્લોગને સ્ટાર્ટ કર્યું આજે, અને આજે મારો બર્થડે. તો આજનો વ્લોગ કંઈક આવો છે. હું તમને બહાર જઈને બતાવીશ નિરાતે. એન્ડ મારા જ વિશેષ છે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, ઘણી જગ્યાએ બધેથી આવ્યા જ. એન્ડ પર્સનલી માં બધાને થેન્ક યુ સો મચ. એન્ડ આટલા મસ્ત મસ્ત વિશેષ કરવા માટે થેન્ક યુ. ને ઘણા લોકોનો આન્સર દઈ નથી શકતી અત્યારે, કેમ કે અત્યારે અમે જાઉં તો ફટાફટ રેડી થઈ અને હું આન્સર દેતી જાઉં થોડા બધાને. એન્ડ હા, એન્ડ હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. રામ, તું શું બોલીશ? હું બોલવું, કારણ કે હવે જાજો ટાઈમ થઈ ગયો આપણે બ્લોગ. સોરી ફોર ધેટ. હા, સોરી ગાઈઝ. એન્ડ રામે પણ બહુ મસ્ત ગિફ્ટ આપ્યું. રામને પણ થેન્ક યુ. તો હું તમને બધાને બતાવું જે મારે શું કહેવાય કે જરૂરિયાત વસ્તુ હતી બહુ, એટલે બહુ જો કે મને કેદીની લેવાની ઈચ્છા તો હતી, પણ એને મારા બર્થડે ઉપર ગિફ્ટ આપી દીધું. થેન્ક યુ. હું તમને બધાને બતાવીશ હમણાં બહાર જઈશ ને એટલે. ને બીજું તો શું કહીશ કે અત્યારે નાસ્તો કર્યો, ઓટ્સ ને એવું બધું, અને મારે જવાનું તો જ મેન્સફિલ્ડ જ જાય, કેમ કે લેસ્ટ અને બધું થોડું દૂર થઈ જાય અમારે. ને હું શોપિંગ કરવાનું પણ ઈચ્છા હતી, તો આજે અમે લીધી છુટ્ટી. आज वेनसडे तो छुट्टी बनती है आज के दिन. અને સાથે ચાલો તો હું તમને બધાને બહાર જઈને બતાવું. પાછળનું લોકેશન જોઈને તમને બધાને ખબર પડી ગઈ અત્યારે હું આવી જ પોસ્ટામાં, કેમ કે અમે જ્યાં જતા હતા ને તો મારી ફ્રેન્ડને થોડું વોમેટ જેવું થતું હતું, અને પછી અમે કોફી પીવા અહીંયા આવ્યા. તો રામને એ બહાર છે ને હું મારી ફ્રેન્ડ એ બેઠા છે. હાય. ને મારો બર્થડે સ્પેશિયલ કરવાનો છે. કોફી જો કે મને જરાય ન ભાવે. તને ભાવે? ચોકલેટ વાળી ભાવે, આ તો મને કડવી હોટ લાગે. ચોકલેટ ને મને હોટ ચોકલેટ તો મને ભાવે. હું થોડોક ટાઈમ વચ્ચે આવી હતી ને તો હવે આંખે પડી ગઈ, શું કે આપણે બહુ પી રાખે કાંઈક પડે છે એના જેવી કડવી લાગે. હા. અને ઓલી ગરમ પીવાની આદત ન હોય ને તો એ આપણે એના ઓલું જીભમાં ઓલું થઈ જાય. નથી પીતી હું કોફી તો. હા, અને તમે બધાને હું સ્કૂટર બતાવતા ભૂલી ગઈ. મારું સ્કૂટર ઇલેક્ટ્રિક હતું. તો ક્યારેક જાય ને પાછું ત્યારે બતાવીશ તમને બધા. શું થતું, હું એકલી જ જાતી, રામ ન હોય, કેમ કે રામને ઓફ ન હોય ને, તો પછી હું વિડીયો શૂટ ને કે ને કેવું એટલું વિડીયો શૂટ કરતી. પછી આજ પાકું કરશું, તમે બધાને પણ બતાવીશ કે હું શું શોપિંગ કરીશ. બે વાતો કરજો, આ સાઈડ બ્લર આવી ગઈ છે હોટ ચોકલેટ. આવું નાખ્યું છું પર પ્રિંકલ્સ, ચોકલેટ પ્રિંકલ્સ. ફ્રાઈડે હાંજે નીકળીએ.
અત્યારે અમે આવ્યા છીએ ડિઝાઇનર આઉટલેટ મંચફિલ્ડમાં. હવે અંદર જાય જ ખબર પડે કે જાવું તો ક્યાં ને ક્યાં મને લઈને આવ્યા. ચલો ગાઈસ. હા રામા ક્યાં જાવું તું કાં લઈને આવ્યો તો આપણે બધું અહીંયા ક્યાં હે દાસ નાઇકી બધું અહીંયા. એવું હે મારા ફોન મારે કોઈ નહીં મને મારો ફોન ગમે છે. આવું હોય તો એ માણસ દેખાતું નથી. સારા લાગે આ જો મારાથી સારા લાગે મારા તો જો કામ વેર વિખેર થઈ જાય. હું તો કોઈનું સીન જ ન. અત્યારે અમે આવ્યા છીએ ક્રોપ્સમાં. અહીંયા છે રાવ મોંઘા છે. ખાલી 2 લેવાય તો 50 પાઉન્ડના. 50 પાઉન્ડ ઇન્ડિયાના કેટલા થયા? 5,000 રૂપિયા. નીકળી જાઓ ચાલો બાય બાય. આવા સંભાળમાં કોણ નાખે 5,000 ખાલી. ને અમે કેટલા ફર્યા બધા એમ ચા વેચતા હોય લાઈનમાં. જસ્ટ ખાલી જોવાનું શું સમર હાટુ એ તો મળી જાય ને આપણે મારે જ્યાંથી લેવાય નથી. આ તો અમારો બર્થડે બ્લોગ જે અમે જસ્ટ ફરીએ છીએ અને જોઈએ છીએ પ્રાઇસ. અત્યારે અમે આવ્યા છીએ સ્કેચર્સ કંપની ઉપર. શું થયું રામ? ગોત જલ્દી. આપણે હાઈ ક્રોસમાં જતા જી મીન રિલેશન જોયો તને શું જાય તમારા હાથમાં. હા ઈ ગોતા હું કાઈ નતા તો હવે એને ક્યાં લેવા જાઉં? તો ચડે જા કાઈ તને ગમે જ કોઈ આમાંથી? આ છે 70 ના હતા, 48 ના નહીં 15 ના નહીં 15 આપશો. ઓ ભાઈ 40 and 99 અને 49 લેવા છે નહીં. ઓલી કે કાકડો હા હા લેવાનું જોઈએ ને. આવ્યા તો ગમે તો કલર તુને ગમે તુને નથી ગમતા મસ્ત. આવા સ્વેટર બહુ પહેરે ભાઈ. હવે હે ને શિયાળો વયો કો ને એટલે હવે કંઈ મિનિંગ ના તાનો પહેરવાનો. આપણે શેમાં એવા સુપર ડ્રાય સોરી આવું હે ભાઈ અહીંયા. ફરીને અત્યારે વાગ્યા છે 4 ને 4 વાગ્યાનો અત્યારે જ્યાં અમારે જવાનું છે અમારે બેયનું જે શું કહેવાય કયું લોકેશન છે ફેવરિટ પ્લેસ અહીંની સસ્તી માર્કેટ પ્રાઇમ માર્કમાં. તો પ્રાઇમ માર્કમાં અમે હવે જાશું ને અહીંથી થોડીક વાર હાલીને થોડુંક શું કહે કંઈથી થોડું દૂર થાય. અમે પાર્કિંગ થોડુંક દૂર કર્યું તો એવું. હાય ગાઈસ કેવું લાગે તો
આમ બધું સેમ બધું શોપિંગ કર્યું આજે. આમ લાગે તો મસ્ત ને લાગતું. અને પ્રાઇમાર્કમાં એટલું લીધું ને અમારા માટે છે અડધી કલાક જ છે હવે. 15 મિનિટ જ. સોરી 15 મિનિટ છે હવે. કાઉન્ટરે મેં પુગાડે તો સારું. હે બધું લેવું પડે ને અમારે એટલે અમારા માટે ઓનલી 1.5 કલાક જ હતો. એટલે અડધું ગુજરાતી અડધું ઇંગ્લિશ. અમારા માટે ખાલી 1.5 કલાક જ હતો. 1.5 કલાકમાં જો આટલી શોપિંગ કરી હજી મારાથી ઉપડતું નથી ને રામ છે અંદર. બેસાડીને મોલમ. આ વિડીયો અમે અહીંયા જ એન્ડ કરશું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સી યુ ટેક કેર એન્ડ જય માતાજી. રામ બાય. એન્ડ થેન્ક યુ સો મચ. તમે આટલી બધી મસ્ત વિશેષ દીધી. બ્લેસિંગ. આ છે અમારી શોપિંગ. બાય બાય. જો ગાઈઝ હવે બધાને સરખું જોઈને લાગે ને. અત્યારે છું કોસ્ટ કોટામાં. હે શું કહેવાય કોસ્ટ. નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. સી યુ ટેક કેર એન્ડ જય માતાજી.